સુરતના કામરેજ વિસ્તારમાં ટ્રાફિકની ગંભીર સમસ્યાને લઈને કામરેજ પોલીસ એક્શન મોડમાં આવી હતી। ટ્રાફિક નિયમોના લીરેલીરા ઉડાડતા વાહન ચાલકો સામે પીઆઈએ કડક વલણ અપનાવ્યું છે। અગાઉ રિક્ષા ચાલક સામે કાર્યવાહી કર્યા બાદ હવે પોલીસે ખાનગી લક્ઝરી બસોના માલિકો પર કાયદાનો કોરડો વીંઝ્યો છે। કામરેજમાં સતત વધતી ટ્રાફિકની સમસ્યા અને રોડ પર ગેરકાયદેસર રીતે ઊભી રહેતી બસોના કારણે વાહન ચાલકોને ભારે પરેશાની ભોગવી રહ્યા હતા। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કામરેજ પીઆઈ રામભાઈ ગોજિયાએ પદભાર સંભાળતાની સાથે જ ટ્રાફિક નિયમન માટે એક વિશેષ ડ્રાઈવ શરૂ કરી હતી। પોલીસને આ કડક ઝુંબેશના પ્રથમ દિવસે જ નિયમોનું ઉલ્લંઘન કરતી અંદાજે 50 જેટલી રિક્ષાઓને ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। આ કાર્યવાહી બાદ હવે બીજા દિવસે ટ્રાફિકને નડતરરૂપ બનતી 40 જેટલી ખાનગી લક્ઝરી બસોને ટાર્ગેટ કરવામાં આવી હતી। ખાનગી લક્ઝરી બસોના માલિકો અને ચાલકો દ્વારા રોડ પર બેફામ રીતે બસો ઊભી રાખવાના કારણે થતી ટ્રાફિકની સમસ્યાને લઈને પોલીસ ટેકનોલોજીનો સહારો લીધો હતો। પોલીસે આ 40 લક્ઝરી બસોને ઓનલાઈન દંડ ફટકારીને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે ચેતવણી આપી હતી। લોકોએ પોલીસની આ કામગીરીને આવકારી અને માંગ કરી છે કે આ ડ્રાઈવ માત્ર એક દિવસ પૂરતી મર્યાદિત ન રહેવા સતત ચાલુ રહે, જેથી કામરેજના માર્ગો પર ટ્રાફિકની સમસ્યાથી કાયમી છુટકારો મળી શકે। કામરેજ પોલીસ દ્વારા ખાસ કરીને કામરેજ ચોકડી ઉપર કે જ્યાં ટ્રાવેલ્સના ડ્રાઈવરો ટ્રાવેલ્સને આડેધડ રીતે પાર્કિંગ કરી અને પેસેન્જર ભરતા હોય છે, વારંવાર તેઓને સૂચના આપવા છતાં તેઓ અહીંયા કામરેજ ચોકડી ખાતે આડેધડ અડધો રોડ દબાવીને પાર્કિંગ કરે છે। તે તમામ ટ્રાવેલ્સોવાળા ઉપર BNS કલમ 285 મુજબ ગુનો દાખલ લગભગ 25 ગુના દાખલ કરેલ છે અને તે તમામ ટ્રાવેલ્સના ડ્રાઈવરોના જે લાયસન્સ છે એ લાયસન્સ રદ કરવાની પ્રોસિજર પણ અમે કરવાના છીએ। સાથે સાથે કામરેજ ચોકડી ઉપર જે રિક્ષા ઓટો રિક્ષાઓ જે પેસેન્જર માટે એ લોકો પણ આડેધડ રીતે અહીંયા પાર્કિંગ કરે છે, તે તમામ રિક્ષા લગભગ 70 જેટલી રિક્ષાઓને ડિટેન કરેલ છે। એ તમામ રિક્ષા અને ટ્રાવેલ્સવાળાને અત્રેથી કામરેજ પોલીસ દ્વારા કડક સંદેશ આપવામાં આવે છે કે હવે પછીથી કામરેજ ચોકડી ઉપર મહેરબાની કરી અને રિક્ષા કે ટ્રાવેલ્સ આડેધડ રીતે પાર્કિંગ કરી અને પેસેન્જર નહીં ભરતા, કેમ કે આ નો પાર્કિંગ ઝોન છે અને નો પાર્કિંગ ઝોનમાં જો કોઈ પણ ટ્રાવેલ્સ કે રિક્ષાને પાર્કિંગ કરવામાં આવશે અને પેસેન્જર ભરવામાં આવશે રોડ દબાવીને, તો એમના ઉપર સ્ટ્રિક્ટમાં સ્ટ્રિક્ટ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। મારી તમામ રિક્ષા અને ટ્રાવેલ્સવાળાઓને સંદેશ છે કે કામરેજ ચોકડી ઉપર આડેધડ રીતે પોતાની રિક્ષા કે ટ્રાવેલ્સ પાર્કિંગ નહીં કરતા, નહીંતર કાયદેસર કાર્યવાહી કરીશું।